વિરલભાઈ પટેલભાઈ સ્ક્રીન દેખાય છે? ઓકે. हाँ 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 दिखा है। તો હવે આપણે ચાલુ કરીએ ફિશિંગ નો ટોપિક. બરાબર. ફિશિંગ વિશે તમે બધા જાણો છો કે કેવી રીતે ફિશિંગ અટેક થી આપણે યુઝરનો આઈડી પાસવર્ડ લઈ લઈએ. કરેક્ટ? તો હવે આપણે ફિશિંગ પેજ બનાવતા શીખીએ. હવે ફિશિંગ પેજ બનાવવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કોઈ પણ વેબસાઇટ, પછી વેબસાઇટ જેવું લાગતું ટેમ્પલેટ. ટેમ્પલેટ કોને કહેવાય? કે રેડીમેડ બનેલી વેબસાઇટ હોય એને ટેમ્પલેટ આપણે કહી શકીએ છીએ. કરેક્ટ? જો તમે ફેસબુક ના કે ઇન્સ્ટાગ્રામ ના ફિશિંગ પેજ બનાવવા માંગતા હો તો એ હવે બનતા નથી, કારણ કે એમનો સોર્સ કોડ જે છે એ કોપી થતો નથી કમ્પ્લીટ. બરાબર. એક્ઝામ્પલ બતાવી દો કે ફેસબુક ઉપર જઈએ આપણે. આ તો ફેસબુક આપણું ખુલી ગયું. આનું મારે બનાવવું છે. બરાબર. ફિશિંગ પેજ તો પહેલું તો મારે શું જોઈશે? એનો સોર્સ કોડ કેવી રીતે બન્યું છે. બરાબર. તો કોઈ પણ વેબસાઇટનો સોર્સ કોડ જોવા માટે કંટ્રોલ યુ, જેથી કરીને આ સોર્સ કોડ છે એનો. હવે આપણને સોર્સ કોડ મળી ગયો, કોપી કરીશ એને અને એને પેસ્ટ કરું છું એક નવી ફાઇલની અંદર જે મારી સાથે છે અહીંયા. બરાબર. સેવ કરીએ આપણે એને ડેસ્કટોપ ઉપર. એને આપીએ fb.html. સેવ. પછી fb.html આવી ગયું. એને રન કરાવીને જોઈએ શું લાગે છે. આ એનો સોર્સ કોડ આવી ગયો, પણ એની જે આ જે પેનલ હોય છે, પાથ ને એ બધા હોય છે, એ આપણાથી સેટ નથી થતા. બરાબર. અને ઇન્સ્ટાગ્રામનો તો આપણને સોર્સ કોડ જ કોપી નહીં થવા દેતું. ઇન્સ્ટાગ્રામનું આપણે બનાવીને જોઈ લઈએ. ફેસબુક નો લુક તો આપણને મળી જશે, પણ એનો જે પાથ હોય છે એ આપણને નહીં મળે. અને ઇન્સ્ટાગ્રામનો સોર્સ કોડ તો આપણને નથી મળતો કમ્પ્લીટ. સી કરી દઈએ પેસ્ટ, સેવ અને રિફ્રેશ. તો સ્ક્રીન આવશે, કશું આવશે નહીં. બરાબર. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નું નહીં થતું. જો પહેલાની જે વેબસાઇટ હતી એની અંદર થતું હતું, અત્યારે થતું નથી. તો તમને ઘણા બધા ટેમ્પલેટ્સ તમને ગીટહબ પરથી મળી જશે. તો એનો તમે યુઝ કરીને પણ કરી શકો. પણ ફ્રોમ ધ સ્ક્રેચ તમારે બનાવવું તો આપણે કેવી રીતે બનાવીશું? બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ લોગિન પેજ જોઈએ. કરેક્ટ? તો આપણે લોગિન પેજ કઈથી શોધીશું? તો મારી જોડે ડેમો લોગિન પેજ છે. HTML લોગિન ફોર્મ. બરાબર. W3C સ્કૂલનું આપણે સિમ્પલ લોગિન ફોર્મ જોઈએ છે કે લોગિન ઉપર ક્લિક કરે એટલે આવું વસ્તુ આપણને દેખાય. ટ્રાય ઇટ યોરસેલ્ફ. જો અત્યારે આપણી જોડે ઇમેજ નથી. બરાબર. તો આપણે શું કરીશું? ઇમેજ નથી તો આપણે ઇમેજ નહીં આવે એનો વાંધો નથી. હાઉસિંગ અને કોપી, પછી પેસ્ટ, કંટ્રોલ A P, સેવ અને આપણે જોઈ લઈએ કે આવ્યું કે નહીં. HTML તો તમે જોઈ શકો છો કે એની વસ્તુ આપણને મળી ગઈ અને આ કમ્પેટિબલ છે મોબાઈલ સાથે. હવે મોસ્ટલી તમે જે લિંક મોકલવાનો એ મોબાઈલમાં મોકલવાના. બરાબર. તો મોબાઈલમાં વ્યૂ કમ્પ્લીટ આવે છે. જે પાછળનું એડિટિંગ છે એ તમે જાતે કરી શકશો. તમારે HTML શીખવું હોય તો W3C સ્કૂલ છે એની અંદરથી HTML તમે શીખી શકો બેઝિક.
બરાબર, તમને મૂકી આપું છું. બેઝિક તમારે એની અંદર બેઝિક જ શીખવાનું છે કે બેકગ્રાઉન્ડ ની અંદર ઇમેજ કેમનું અપાય, બરાબર છે, કે પછી આ જે વર્ડ છે એને તમારે સેન્ટરમાં લાવવું હોય તો કેમનું લવાય, વર્ડને બોલ્ડ કેમનું કરાય, લિસ્ટ કેમની બનાવાય, એ બધી વસ્તુ તમને આ W3C સ્કૂલ છે એની ઉપરથી મળી જશે. કાં તો પછી આપણી સાથે ટેમ્પલેટ અવેલેબલ છે જે છેલ્લે હું તમને બતાવવાનો છું, એના ઉપરથી તમે ડાયરેક્ટ સ્ટેપ્સ જ ક્રિએટ કરશો. બરાબર, તો પહેલો સ્ટેપ શું છે આની અંદરનો, તો વેબસાઇટ આપણે સોર્સ કોડ કોપી કરી લીધો. ત્યાર પછી આપણે શું કરવાનું છે કે જ્યારે આપણે લોગિન ઉપર ક્લિક કરીએ છીએ, બરાબર, આના ઉપર દેખાડી દઈએ અને ઓકે, આ લોગિન ઉપર ક્લિક કરીએ છીએ, બરાબર, તો આપણે યુઝર ડેટા આપીએ, યુઝર નેમ અને પાસવર્ડ આપીએ, એ કઈ આગળ જાય છે તો કોઈ સર્વર ઉપર જતું હશે, બરાબર, તો એ સર્વરની લિંક કઈ આગળ હશે, તો એ શેની અંદર હશે, ફોર્મ ટેગ ની અંદર. ફોર્મ ટેગ એટલે કેવું આવે તો જો આ ગ્રેટર ધેન ની સાઇન છે અને એની અંદર શું લખ્યું છે કે ડીવ લખ્યું છે, તો એ એક ટેગ કહેવાય. આ કહેવાય બોડી ટેગ, આ કહેવાય હેડ ટેગ. એ રીતે ફોર્મ ટેગ એની અંદર લખેલું હશે એક્શન, આ રહ્યો એક્શન, અને એક્શન ની અંદર એ લોકોએ જે પણ લખ્યું હોય એ શું કહેવાય, સર્વરની લોકેશન. બરાબર, તો પહેલો સ્ટેપ શું, તો ફોર્મ ટેગ ફાઇન્ડ કરવાનું અને એની અંદર સર્વરની લોકેશન કાઢીને શું કરીશું, આપણું સર્વરનું લોકેશન મૂકી દઈશું. આપણા સર્વરનું લોકેશન છે error.php. આ એક ફાઇલ કહેવાય આપણે, બરાબર છે. કેમ આ વસ્તુ આપણે શું કામ કરી, તો જે પણ આપણે વસ્તુ નાખીએ છીએ, યુઝર નેમ અને પાસવર્ડ નાખીએ છીએ, આપણે સર્વરને નથી મોકલવું, એ આપણી કોઈ ફાઇલને મોકલીશું, જેથી કરીને એ જે પણ વસ્તુ નાખે, યુઝર જે પણ વસ્તુ નાખે એ આપણી સાથે આવે. બરાબર, તો પહેલો સ્ટેપ શું થયો, એક્શન ટેગમાંથી જે પણ લિંક હોય એને કાઢીને આપણે error.php મૂકીશું. બરાબર, પછી હંમેશા મેથડ શું હોવી જોઈએ, જો પાછળ એક્શનની પાછળ મેથડ હશે. ઘણી વખત આગળ એ લખ્યું હોય, બરાબર, એવું નક્કી નહીં કે આગળ લખ્યું હોય કે પાછળ લખ્યું હોય. ફોર્મ ટેગની અંદર એક્શન હશે અને મેથડ હશે. અગર જો મેથડ ના હોય તો તમારે શું કરવાનું, જો માની લો કે અહીંયા મેથડ નથી, આવું છે, તો મેથડ ના હોય તો શું કરવાનું, મેથડ લખી દેવાનું અને ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર શું લખવાનું, હંમેશા પોસ્ટ આવવું જોઈએ. બરાબર, અહીંયા કોઈ બીજી વસ્તુ લખી હોય તો એને કાઢીને લાવી દેવાનું પોસ્ટ. સો આ થયો ફર્સ્ટ સ્ટેપ, એને સેવ કરી દઈશું. બરાબર, આખું આપણું ફરીથી આપણે કરી જોઈએ. ફોર્મ ટેગ ની અંદર આપણું લખવાનું અને મેથડ શું હોવી જોઈએ, હંમેશા પોસ્ટ હોવી જોઈએ. બરાબર, હવે error.php આપણે જોઈએ. error.php નું આપણે એક્સપ્લેનેશન કરું તમને. એડિટ વિથ નોટપેડ અને બરાબર, અને થોડુંક આપણે ઈઝી બનાવી દઈએ સમજવા માટે. સો એની અંદર આ error.php છે, એની અંદર પહેલી લાઈન શું કહેશે, તો આપણે જે પણ વસ્તુ એન્ટર કરીએ છીએ, બરાબર, યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરીએ છીએ, તો એ કઈ આગળ સ્ટોર રહેશે, તો એક ફાઇલની અંદર. તો આપણે શું લખ્યું છે કે ફાઇલ પુટ કન્ટેન્ટ, એટલે જે પણ કન્ટેન્ટ આવે એ એક ફાઇલની અંદર લખો. તો ફાઇલનું નામ શું છે, તો તમે કોઈ પણ આપી શકો. બરાબર, મેં અહીંયા ઇન્સ્ટોલ રાખ્યું છે, હું અહીંયા LOL પણ રાખી શકું, કાં તો પછી યુઝર્સ પણ રાખી શકું. બરાબર, પણ તમે કોઈ બીજું નામ રાખો જે કોઈને કોમન ના હોય તો વધારે સારું. બરાબર, તો lol.txt રાખીએ. પછી ફર્સ્ટ લાઈન ની અંદર શું કહે છે, તો જો અકાઉન્ટ અને યુઝર નેમ,
જે યુઝરનેમ આપણે પાસ આઉટ કરીએ છીએ એ. આ આપણી ફાઇલનું નામ, એની અંદર શું લખવાનું તો કે અકાઉન્ટ, પછી આપણે જે પાસ આઉટ કરીએ છીએ ઈમેલ એડ્રેસ કે પછી જે પણ યુઝરનેમ હોય એ, પછી બીજી લાઈનમાં પાસ અને આપણે જે પાસવર્ડ પાસ કરીએ છીએ એ. બરાબર. અને પછી છેલ્લે ફાઇલ અપેન્ડ, જેથી કરીને નવા જે યુઝર હોય, નવા જે ઈમેલ આઈડી અને પાસવર્ડ આવે એ નીચે એડ થતા જાય, નવી ફાઇલ ના બનતી જાય એટલા માટે. બરાબર છે. ફાઇલના 3 મોડ હોય, રીડ, રાઇટ અને અપેન્ડ. રીડમાં શું થાય, આપણે ખાલી જોઈ શકીએ, ફાઇલને રીડ કરી શકીએ. રાઇટની અંદર શું થાય, ફાઇલની અંદર આપણે રાઇટ કરી શકીએ. પણ ફરી તમે ફાઇલ ઓપન કરો, બરાબર, રાઇટની અંદર, તો એ જેટલો પણ કન્ટેન્ટ એની અંદર હશે એ બધો નીકળી જશે અને ફરીથી રાઇટ થવાનું ચાલુ થશે. અને ફાઇલ અપેન્ડની અંદર શું થશે, તો જે ડેટા એની અંદર હતો એ સેમ ટુ સેમ રહેશે અને નવી લાઈનથી લખવાનું ચાલુ કરશે. બરાબર. તો આ થયું ફાઇલ વિશે અને કેવી રીતે એ એની અંદર લખાય છે. પછી નીચે આવીએ આપણે થર્ડ લાઈનની અંદર. તો થર્ડ લાઈનની અંદર મેં શું લખેલું છે, તો લોકેશન. લોકેશનનો મિનિંગ શું, કે જો આ ફાઇલ ઉપર પરફોર્મન્સ થઈ જાય, આપણી ફાઇલ લખાઈ જાય, તો યુઝરને કયા પેજ ઉપર આપણે મોકલવા છે. બરાબર. કોઈ એરર વાળા પેજ ઉપર મોકલવા છે કે પછી કોઈ લેજિટિમેટ વેબસાઇટ ઉપર મોકલવા છે. માની લો હું એક્ઝામ્પલ આપું કે અત્યારે પબજીની નવી ગેમ આવી ગઈ છે. બરાબર. તો હું એમને કહું એવી રીતે સોશિયલ એન્જિનિયરિંગ કરીને એવી વેબસાઇટ બનાવો કે તમે તમારો યુઝરનેમ અને પાસવર્ડ નાખો ફેસબુકનો અને તમને આ ફ્રી સ્કીન મળશે. બરાબર. તો હું એ લોકોને એવા વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ કરું જે ગીવ અવે કરતી હોય વેબસાઇટ આવી સ્કીનો. બરાબર. જેથી કરીને એવું લાગે કે મેં કન્ટેન્ટની અંદર રજીસ્ટર થઈ ગયો છું. બરાબર. મને એ લોકો મેસેજ કરશે. કાં તો પછી તમે કોઈ બીજી કોઈ એરર વાળી ફાઇલ મૂકી દો, એરર વાળી જગ્યાએ મોકલી દો જેની અંદર 404 ફાઇલ નોટ ફાઉન્ડ, સર્વર એરર એવું કંઈ લખેલું હોય. બરાબર. સો આવી રીતે આપણે error.php નો યુઝ કરીએ છીએ. હવે error.php ની અંદર આપણે જે યુઝર નેમ અને પાસવર્ડ લખ્યું છે, બરાબર, તો એને કેમ નહીં, આપણે તો ઘણી બધી વસ્તુઓ મોકલીએ છીએ ફોર્મમાંથી, એને કેમ નહીં ખબર પડશે કે આ જ યુઝર નેમ છે અને આ જ પાસવર્ડ છે. બરાબર. તો એ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ તમને કઈથી મળશે, તો આ પેજ ઉપરથી જ. કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, તો Ctrl+Shift+C દબાઈશું અને આજે જુઓ પહેલી જે સાઇન છે બ્લુ કલરમાં હોવી જોઈએ, બ્લુ કલરમાં ના હોય, આવું સિમ્પલ હોય તો એના ઉપર ક્લિક કરી દેવાની બ્લુમાં. હવે જ્યારે આપણે ડેટા મોકલીએ છીએ તો એ ડેટા શેમાંથી જાય, મીન્સ કેવી રીતે જાય છે, તો એના નામ સાથે જાય છે. આ શું કહેવાય, ઇનપુટ ફિલ્ડ. બરાબર. જેની અંદર આપણે ઇનપુટ આપી શકીએ, ઇનપુટ ટેગની અંદર લખાતું હોય. હવે ઇનપુટ ટેગ જે હોય એનું જે નામ હોય એની અંદરથી ડેટા જતો હોય. યુઝરનેમ કેવી રીતે જતો હશે, તો ઇનપુટ ટેગનું નામ શું છે, યુનેમ. બરાબર. તો આપણે આ યુનેમ કોપી કરવાનું અને પહેલું જે ટેગ છે અહીંયા પોસ્ટ, પછી બ્રેકેટ અને સિંગલ કોટની અંદર શું લખવાનું, યુનેમ. તો એ સ્ક્રિપ્ટને ખબર પડશે કે યુનેમની અંદર જે વસ્તુ લખેલી છે એ મારે લેવાની છે. બરાબર છે. બીજી કોઈ વસ્તુ લેવાની નથી. એવી રીતે શું કરીશું, પાસવર્ડ ફિલ્ડનું લઈ લઈશું. પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું, પાસવર્ડ ફિલ્ડની ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા હાઇલાઇટ થઈ જશે. એની અંદર નામ શું આપ્યું છે, PSW. તો એની નીચે પોસ્ટ અને PSW. અને હું આને સેવ કરી દઉં છું. બરાબર. હવે આપણે ટેસ્ટ કરીએ કે error.php ઉપર જાય છે કે નહીં. રિફ્રેશ કરો. બરાબર. તો તમે જોઈ શકો છો કે error.php ઉપર જતું રહ્યું પણ ઇન્સ્ટાગ્રામ ઉપર કેમ ના ગયું. બરાબર. તો મેં તમને કાલે જ સમજાવ્યું હતું જ્યારે બેઝિક વેબસાઇટ શીખતા હતા કે જે PHP છે એ બેકએન્ડ પર વર્ક કરે, એ બ્રાઉઝર પર વર્ક ના કરે, બેકએન્ડ ની અંદર વર્ક કરે. એને રન થવા માટે આપણે સર્વર જોઈએ. બરાબર.
તો સર્વર તો આપણી સાથે છે નહીં, આપણે સર્વર લેવાના નથી. તો આપણે શું કરીશું, તો આપણું જે પીસી છે એને જ લોકલ સર્વર બનાવી દઈશું. બરાબર? કઈ રીતે લોકલ સર્વર બનાવી દઈશું? તેની સાથે એક સોફ્ટવેર છે આપણી માટે, ઝેમ. સિમ્પલ સોફ્ટવેર છે, સિમ્પલી ડાઉનલોડ કરી દેવાનું અને તમને નેક્સ્ટ કરશો એટલે સોફ્ટવેર આવી જશે. હું તમને એની લિંક મૂકી આપું છું. બરાબર? હવે આપણી જે બે ફાઇલ ખરી, કઈ બે ફાઇલ? fb.html અને error.php, એને આપણે સર્વરમાં મૂકવું પડશે, કારણ કે આ અત્યારે સર્વરની અંદર છે નહીં. બરાબર? તો સર્વરનો પાથ કયો? તો સર્વરનો પાથ તમને બતાડું છું. મારી અંદર મેં બીજા ડ્રાઈવમાં ઇન્સ્ટોલ કરી છે, તમારે સી ડ્રાઈવની અંદર જ ઇન્સ્ટોલ હશે. તો તમારે શેની અંદર જવાનું? સી ઝેમ અને htdocs. બરાબર? સી ઝેમ htdocs અને એની અંદર તમારે નવું ફોલ્ડર બનાવી દેવાનું. હવે હું અહીંયા test1 નામનું ફોલ્ડર બનાવું છું. બરાબર? અને એની અંદર આપણે પેસ્ટ કરી દેવાનું એવું ફાઇલ. કોપી કરી લઈએ અને પેસ્ટ. બરાબર? હવે આપણે સર્વરને ચાલુ કરીશું. તો તેમ સર્વર તમારે સ્ટાર્ટ કરી દેવાનું. બરાબર? ઝેમ સર્વરનું કંટ્રોલ પેનલ આવું દેખાશે. હવે એની અંદર તમારે શું કરવાનું? સો સર્વર આપણું સ્ટાર્ટ થઈ ગયું. હવે શું કરીશું? હવે જો આપણું સર્વર તો સ્ટાર્ટ થઈ ગયું, હવે એની અંદરની ફાઇલ આપણે એક્સેસ કરવી હોય, સર્વરની અંદર આપણે બે ફાઇલ મૂકી દીધી, એને એક્સેસ કરવી હોય તો કઈ રીતે કરી શકશું? તો સર્વર આપણું લોકલી ચાલુ છે, તો એને નામ શું છે? તો લોકલ હોસ્ટ અને એન્ટર મારશો એટલે આપણું જો ઝેમ સર્વર ચાલુ છે. પણ પેલી ફાઇલ કેવી રીતે એક્સેસ કરીશું? તો તમને ખ્યાલ હશે કે મેં test1 નામનું એક ફોલ્ડર બનાવ્યું હતું. શેની અંદર? સી ઝેમ htdocs ની અંદર આપણે નવું ફોલ્ડર બનાવ્યું હતું. તો ફોલ્ડરનું નામ આપણે લખવું પડશે. ડેશબોર્ડ છે એની જગ્યાએ શું લખવાનું? આપણું ફોલ્ડરનું નામ test1, એન્ટર. તમે એની અંદર જોઈ શકો છો કે fb.html નામની ફાઇલ આવી ગઈ. એને આપણે ક્લિક કરીએ, એ આપણી ફાઇલ છે અને એની અંદર હું કશું લખું છું, એન્ટર. તો તમે જોઈ શકો છો કે ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયો. બરાબર? અને આપણે જોઈ લઈએ કે test1 ની અંદર lol.txt નામની ફાઇલ બની ગઈ. એની અંદર શું હશે? તો મેં જે નાખ્યું હતું આઈડી અને પાસવર્ડ એ આવી ગયો. બરાબર? આટલા સુધી ખ્યાલ આવ્યો બધાને? ઓનલાઈન ટ્રસ્ટી, પાર્થ, કપિલભાઈ, જાનવી, વિપુલભાઈ. હા સર. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે આજે આપણું સર્વર, આપણું જે ફિશિંગ
exe બરાબર. અને એના પછી પણ એક સ્ટેપ વધારે છે કે ટર્મિનલની CMD ની અંદરથી જઈને આ ઓથેન્ટિકેશન ટોકન મૂકવો પડશે. બરાબર, તમે જે પણ ફોલ્ડરમાં એને એક્સટ્રેક્ટ કર્યું હોય એ ફોલ્ડરમાં જવાનું. તો જો મેં અહીંયા ડેસ્કટોપ ઉપરથી કરેલું છે બરાબર. તો હું શું કરીશ, ngrok નો જે આપણો પેસ્ટ હતો કમાન્ડ હતો એ હું પેસ્ટ કરીશ, ngrok.exe અને ઓથેન્ટિકેશન ટોકન પેસ્ટ કરી દીધો બરાબર. તો ngrok.exe પેસ્ટ અને આપણે આગળથી જે એક્સ્ટ્રા ngrok હતો એ કાઢી નાખીએ બરાબર. તો તમે જોઈ શકશો કે ઓથેન્ટિકેશન ટોકન સેવ ટુ કન્ફિગર ફાઇલ ngrok.2 ngrok.yml એટલે આ આપણું સેવ થઈ જશે બરાબર. સો આ આપણું ngrok સેટઅપ થયું. પણ હવે ngrok વર્ક કેમનું કરે એ આપણે જોઈએ બરાબર. સો આઈ થિંક અહીંથી થશે વ્હાઇટ બોર્ડ, સ્ટાર્ટ ન્યુ વ્હાઇટ બરાબર. વ્હાઇટ બોર્ડ દેખાય છે ને બધાને? સો અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ આ આપણું પીસી. એની અંદર કલર કયો, તો આપણે આ રાખીએ બરાબર. આપણું આ પીસી, એની અંદર બીજું પી આપણું સર્વર બરાબર. બ્લેક કલરનું જે છે એ આપણું સર્વર. અને આપણે આને લઈ લઈએ આપણો ફોન. આપણો ફોન કે પછી બહાર એક્સટર્નલ ડિવાઇસની અંદર કોઈ પણ વસ્તુ છે એ કરેક્ટ. હવે આપણે ડાયરેક્ટ પીસી આપણું જે ઇન્ટરનલ સર્વર છે એની સાથે ડાયરેક્ટ કનેક્શન નહીં આપી શકાય, કારણ કે એ લોકલ હોસ્ટ છે બરાબર. એટલે કનેક્ટિવિટી નહીં થાય આપણાથી બરાબર. તો એના માટે આપણે શું કરીશું, તો આપણી સાથે ngrok નું એક સર્વિસ છે બરાબર. એ શું કેવી તરીકે કામ કરશે, ટનલિંગ સર્વિસ તરીકે કામ કરશે. જ્યારે આપણે ngrok સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એ આપણું એક એના સર્વરની અંદર આપણી સ્પેસ સેટ કરી દે છે અને એને નામ આપી દે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ XYZ બરાબર. XYZ નામનું આપણી સાથે સેટ કરી દે છે બરાબર છે. કેવી રીતે સેટ કરે છે, તો પહેલા તો આપણે ngrok સાથે કનેક્ટ થઈ ગયા અને ngrok ને આપણે સેટ કરી દીધું આપણા લોકલ સર્વર સાથે બરાબર. આપણી અંદર જે ઝેમ્પ ચાલતું હતું એની સાથે આપણે સેટ કરી દીધું. હવે ngrok ની લિંક આપણે કોઈને મોકલીએ બરાબર, તો એની રિક્વેસ્ટ કોની જોડે જશે, તો ngrok ના સર્વર સાથે. હવે ngrok ના સર્વરની અંદર જે આપણે લિંક સેટ કરી હતી, કોઈ આપણું પ્રોફાઇલ સેટ કર્યું હતું એની અંદર જશે. અને ત્યાર પછી કનેક્શન કઈ થશે, તો આપણા પીસી ઉપર થશે અને એની અંદર આપણું જે સર્વર સ્ટાર્ટ હતું એની અંદર થશે. તો ngrok આપણા જે લોકલ સર્વર છે, આપણું પીસી છે, એને નેટ સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. ટનલિંગ સર્વિસ એને કહી શકાય આપણે બરાબર. સો ખ્યાલ આવ્યો બધાને ngrok કેમનું કામ કરે છે? ઓકે. સો હવે ngrok ને તમારે સ્ટાર્ટ કરવું હોય તો તમારા જે પણ ફોલ્ડરની અંદર હોય ngrok, એ ફોલ્ડરની અંદર જવાનું CMD માંથી કે પછી PowerShell માંથી, અને પછી લખવાનું ngrok http અને AT. http AT શું કામ લખવાનું, તો http આપણો
પ્રોટોકોલ છે અને 80 નંબરનો આપણો પોર્ટ છે, બરાબર. હવે હું એન્ટર મારું તો શું થશે એ આપણે જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે મને લિંક મળી ગઈ, બરાબર. તો આ લિંક ઉપર કોઈ પણ ઓપન કરશે કોઈ પણ તો શું થશે, એ ngrok સાથે કનેક્ટ થશે અને ngrok કોની સાથે કનેક્શન આપશે, આપણા લોકલ સર્વર સાથે કનેક્શન આપશે, બરાબર. અને બીજી વસ્તુ, જ્યારે હું ngrok બંધ કરું, કંટ્રોલ સી મારીને બંધ કરી દીધું, બરાબર, અને ફરી સ્ટાર્ટ કરું છું તો લિંક બદલાઈ જશે, બરાબર. આ આપણો મોટામાં મોટો ફાયદો કહેવાય. શું કામ ફાયદો કહેવાય? તો માની લો કે કોકને ખબર પડી કે આણે મને ફિશિંગ પેજ આપીને મારું અકાઉન્ટ કે કોઈ હેક કરી દીધું છે, બરાબર. અને કમ્પ્લેન કરવા જાય કોઈકને, પોલીસમાં, કોઈને કઈ કમ્પ્લેન, પોલીસમાં કમ્પ્લેન કરવા જાય તો એમને માગે કે આ લિંકમાંથી મને આવ્યું હતું આવું, બરાબર. તો પોલીસ એ લિંકને ઓપન કરશે તો અંદરથી શું આવશે? કશું, કારણ કે એ લિંક તો એક્ટિવ જ નથી. એટલા માટે જો હું આ લિંક શેર કરું છું, બરાબર, અને પછી તમને લોકો એ લિંકને ઓપન કરવાનું ટ્રાય કરી દો અને હું અહીંયા બંધ કરી દઉં તો કેવું આવે એ આપણે જોઈએ, બરાબર. હું પણ અહીંથી ઓપન કરવાનું ટ્રાય કરું, જોઈએ. તો જો ટનલ ઇઝ નોટ ફાઉન્ડ એવું એરર આવશે. તમે પણ ઓપન કરીને ટ્રાય કરી જુઓ. જોયું બધાએ? ઓકે, ચલો. તો એવી રીતે આપણો ફાયદો જ છે એની અંદર. હવે હું શું કરું છું, ફરી એક લિંક બનાવું છું, નવી જ લિંક જનરેટ થશે, બરાબર. ઓકે, સો આ લિંક છે એને હું શું કરું છું, કોપી કરીને ઓપન કરીશું. તો જો અહીંયા ડાયરેક્ટ શું આવ્યું, ડેશબોર્ડ આવ્યું, પણ આપણે શેમાં મૂક્યું હતું, test1, બરાબર. અને એની અંદર શું હતું, fb.html. તો આ લિંક આપણે મોકલવાની વિક્ટીમને. હું તમને બધાને મૂકું છું, લોગિન કરવાનું લોગિન કરી જો. પછી આપણે જોઈએ, નામ, તમારું નામ જ લખજો આઈડી પાસવર્ડમાં, બંનેમાં, બરાબર. અહીં આપણે ઓપન કરીને જોઈ લઈએ મારી અંદર મારામાં આવે છે કે નહીં. થઈ જાય. ઓકે, કપિલભાઈ આ લખે છે, બરાબર. કોઈ બીજું ટ્રાય કરી જો. હવે જો આ થઈ આપણે
ફિશિંગ પેજ બનાવવાની પ્રોસેસ અને કોઈને મોકલવું હોય તો કેવી રીતે મોકલી શકાય, બરાબર. હવે મેં તમને પાછળ ટેમ્પલેટની વાત કરી હતી, તો ટેમ્પલેટ તમને ઘણા બધા મળી જશે. તો શું લખવાનું? HTML ફોર્મ ટેમ્પલેટ, બરાબર. અને ઘણા બધા મળશે તમને ફ્રીમાં. જો આ સિમ્પલ લોગિન ફોર્મ છે, એને આપણે હું કોપી કરી દઉં, fb.html પેસ્ટ, સેવ, બરાબર. આવું લોગિન ફોર્મ બની ગયું સિમ્પલ. એવી રીતે ઘણા બધા મળશે તમને. જો આ ફીડબેક ફોર્મ છે, બીજા પણ છે અહીંયા. જો આ છે ફોર્મ, એને આપણે ડાઉનલોડ કરવું હોય તો ઓકે, ડાઉનલોડ નાઉ પર ક્લિક કરી દેવાનું. વેબસાઇટ લોડ નથી થઈ હજુ. ઓકે, ડાઉનલોડ અહીંયા. બરાબર. અહીંયા તમે ઈમેલ આપી દેવાનું, કોઈ પણ તમારું જે નાકામનું હોય, ટ્રાયલ માટે જ હોય, ટ્રાયલ માટે હોય એને આપણે એક્સેસ કરી શકીએ. ઈમેલની અંદર કદાચ આવી ગયું છે. સી અહીંયા મારી જોડે આવી ગયું કલર લીફ પરથી. હજી ઈમેલ બીજો આવ્યો નથી. કલર લીફ ઉપર તો આપણે થઈ ગયા છે. ઓકે, અહીંયા જોઈ લઈએ મોર ઇન્ફો એન્ડ ડાઉનલોડ. મોર ઇન્ફો એન્ડ ડાઉનલોડ, મોર ઇન્ફો એન્ડ ડાઉનલોડ. આની અંદરથી નહીં થાય. ઓકે, અહીંયા અકાઉન્ટ બનાવી દેવાનું તમારું. વેબસાઇટ તમને સૌથી સૌથી પહેલા ફોર્મ લીધું, લોગિન કરવાનું. તો એનું જે નામ હતું લોગિન, એ થાય ને, ચેન્જ થાય, કેમ ના થાય? આવો રહ્યું અહીંયા જે લોગિન ફોર્મ છે, અહીંયા ઇન્સ્ટાગ્રામ કરી દેવાય. એટલે કે ના
हाँ સેવ કરી દેવાનું અને એફબી આપણી હતી એ ફાઇલ ઓપન કરી જોઈએ. થઈ ગયું ઇન્સ્ટાગ્રામ લોગિન એ રીતે. જે નાખો. હા ઓકે આને આપણે ડાઉનલોડ કરવાનું ટ્રાય કરી જોઈએ. પેમેન્ટ આવે છે. અને ક્લિક ટુ ડાઉનલોડ બરાબર. તો જો મેં આના ઉપર કોઈ ઉપર ક્લિક કરી દેવાનું અને એ આવી જશે. હવે આને હું શું કરું છું, આ વેબસાઇટ તમને આપી દઉં પહેલા. બરાબર, જેથી કરીને તમે પેજ બનાવી શકો. ઓકે હવે જો ડાઉનલોડ્સ ની અંદર આપણી જોડે ઝિપ ફાઇલ આવી ગઈ. એને હું શું કરીશ, એક્સટ્રેક્ટ ઓલ. ઓકે એક્સટ્રેક્ટ થઈ જાય. એની અંદર જો તમને index.html આપી હશે બરાબર. તો index.html ને આપણે નોટપેડ ની અંદર ઓપન કરીશું. પહેલો સ્ટેપ ફોર્મને ફાઇન્ડ કરવાનું. બરાબર, તો જો આ ફોર્મ આવી ગયું આપણું. સોરી ફોર ડિસ્ટર્બન્સ. અહીંયા આ લોકોએ ફોર્મ ટેગ ની અંદર કશું મૂક્યું નથી, પણ એ લોકોએ મૂક્યું છે ફોર્મ ગ્રુપ. આપણે HTML ફોર્મ લાવવાનું બરાબર, બીજું કોઈ ફોર્મ નથી. આ કોઈ બીજું ફોર્મ છે એટલા માટે. એની અંદર આપણે એડિટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. હું અહીંયા એક ફોર્મ ટેગ ડાયરેક્ટ ક્રિએટ જ કરી દઉં છું. જો ફોર્મ ટેગ તમને ના મળતું હોય તો આપણે ફોર્મ ટેગ મૂકી દેવાનું. બરાબર, ફોર્મ ઉપર અને નીચે સેક્શન પછી જતું બરાબર. એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું આવે, એક્શન error.php અને મેથડ ઇક્વલ ટુ પોસ્ટ. બરાબર, તો આને સેવ કરી દઈએ. હવે જોઈએ કે એ error.php ઉપર જાય છે કે નહીં. આ ખાલી એ લોકોએ ઇનપુટ ટેગ આપ્યો છે. એ કરીશું. આ ફાઇલ જ નથી બરાબર, આપણે બીજું ટ્રાય કરીશું. તો વેબસાઇટ મેકર આવી ગયું. आपका नंबर मेरे को मिला, आप बोल रहे બેઝિક ફોર્મ HTML ટ્રાય કરી જોઈએ. ઓકે, આ થઈ ગયું. એને ઓપન કરી જોઈએ. extract all extract
એબ્સ્ટ્રેક્ટ બરાબર index.html ને આપણે એડિટ કરી જોઈએ એની અંદર પણ ફોર્મ ટેગ નથી આવ્યું error.php અને મેથડ ઇક્વલ ટુ પોસ્ટ અને આના પછી પણ આપણે ફોર્મ ટેગ મૂકી દઈએ અને ઓપન કરીએ ઓકે આમાં લખાય છે બરાબર સાઇન ઇન કરીએ error.php ઉપર જશે પણ error.php તો આપણી સાથે આપણે મૂકી જ નથી હજુ રિફ્રેશ error.php આપણે હજુ મૂકી નથી એટલે નહીં આવે જો error.php ઉપર ગતું રહ્યું બરાબર હવે error.php ને આપણે કોપી કરીશું એ જે આપણું ફોલ્ડર હતું એની અંદર મૂકીશું બરાબર error.php અંદર ફોલ્ડર મૂકી દીધું એટલે error.php ફોલ્ડર ની અંદર મૂકી દીધું ત્યારબાદ શું કરીશું ચેક કરીશું ફરી કે error.php છે કે નહીં સો error.php હવે છે બરાબર હવે એની અંદર શું જોવાનું છે તો ઇનપુટ ટેક્સ્ટ ઇનપુટમાં પહેલું શું છે ટેક્સ્ટ યુ પ્લેસ હોલ્ડર અહીંયા નેમ નથી આપ્યું એ લોકોએ તો આપણે નેમ લખી કાઢવાનું નેમ ઇક્વલ ટુ આપણે તમે જે નામ આપો એ યુ નેમ આપી દઈએ એની અંદર અને એવી રીતે પાસવર્ડની અંદર પણ એ લોકોએ નથી આપ્યું તો નેમ લખી કાઢવાનું જ્યારે ટેમ્પલેટ કરો તારે બરાબર અરે PSW બરાબર તમારે ફોરગોટ કાઢી નાખવું હોય તો ફોરગોટ કાઢી નાખવાનું આપણે નથી રાખવું આખી લિંક કાઢી નાખીએ સેવ પાછળ જઈએ ફોરગોટ વાળું ગતું રહ્યું એ રીતે અહીંયા મૂકી દઈએ લોગિન આવી ગયું આની અંદર હવે જેટલી આપણે જે લોગિન નું આ ફોલ્ડર બનાવ્યું બરાબર એ આખું કોપી કરી દેવાનું બરાબર આ લોગિન નું જે ફોલ્ડર છે એને આખું કોપી કરીને ત્યાં મૂકીશું ઝેમ્પ ની અંદર મૂકીશું ઝેમ્પ htdocs હવે આની અંદર ફોલ્ડર નવું બનાવવાની જરૂર જ નથી કારણ કે પહેલે આપણે ફોલ્ડર બનાવી દીધું અને હવે જોઈએ લોકલ હોસ્ટ ની અંદર લોકલ હોસ્ટ અને લોગિન તો ડાયરેક્ટ લોગિન થઈ જવાય છે આપણાથી અને મારું છું એન્ટર આપણે જોઈએ હવે શેની અંદર જાય છે ઇન્સ્ટાગ્રામ ની અંદર જતું હોય તો સારું ઇન્સ્ટાગ્રામ ની અંદર હવે જોઈએ આઈડી પાસવર્ડ આવે છે કે નહીં htdocs ની અંદર લોગિન lol.txt આવી ગયા આઈડી પાસવર્ડ તો આવી રીતે તમે કોઈ પણ પેજ ક્રિએટ કરી શકો ટેમ્પલેટની મદદથી મને અત્યારે બીજા ટેમ્પલેટ સારા મળ્યા નથી એટલે મેં તમને નથી દેખાડ્યા પણ ટેમ્પલેટની અંદર તમે જાતે એડિટિંગ કરી શકો છો મેં અત્યારે આની અંદર જે એડિટિંગ કર્યું બરાબર એ રીતે જાતે એડિટિંગ કરી શકો બરાબર તો અત્યાર સુધીમાં કોઈને ડાઉટ આપણે જે ભણ્યા એમાં ઓકે ડાઉટ ના હોય તો આપણે કાઉટ સ્ટાર્ટ કરીએ સ્ટોપ કરી દઈએ નાખી દે પિન ડાયરેક્ટ
7631598 કહુટની પિન છે. seven 631598 બરાબર. ઓકે, ઓકે સ્ટાર્ટ કરીએ હવે. ફિશિંગ શું છે? None both of the above. Internet scam done by hackers to steal user credential or hacker creating website to lure victim to enter their personal details. જેણે બ્લુ અને યલો સિલેક્ટ કરેલા છે એ બંને સાચા છે બરાબર. ઇન્ટરનેટ સ્કેમ ડન બાય હેકર્સ ટુ સ્ટીલ યુઝર ડેટા ઓર પર્સનલ ઇન્ફોર્મેશન એ પણ સાચું છે. અને હેકર્સ ક્રિએટિંગ ટુ લૂર ધ વિક્ટિમ ટુ એન્ટર ધેર પર્સનલ ડિટેલ્સ એ પણ સાચું છે. એટલે બોથ ઓફ ધેમ આવે. mouse ઓલ બધા ખોટા આ વખતે. એક્શન ટેગ નું ફંક્શન શું? એક્શન એ શું કરે ફોર્મની અંદર? send the form data to the server. બરાબર. સેન્ડ વેબસાઇટ ટુ ધ સર્વર ના આવે, આખી વેબસાઇટ નથી મોકલી દેતું બરાબર. મારી અહીંયા ભૂલ થઈ ગઈ કે ફોર્મની જગ્યાએ ફ્રોમ લખાઈ ગયું છે. yes અને સેન્ડ યુઝર ટુ યુઝર પેનલ પણ ના આવે બરાબર. તો બે જણા સાચા છે, પાર્થ અને જન્વી. નેક્સ્ટ, what is the function of error.php? error.php શું કરે? આપણે error.php શું કામ વાપરીએ છીએ બરાબર. to get the server data from server ના આવે. સર્વર માંથી આપણે કોઈ ડેટા જ નથી મંગાવતા. error.php ની અંદર શું કરીએ છીએ? સર્વર માંથી ડેટા નથી મંગાવતા બરાબર. get the user to click the malicious link એ તો આપણે પહેલેથી જ કરાવી દીધું છે એમને. ફિશિંગ પેજ ઓપન જ છે એનામાં. અને જે છેલ્લો ઓપ્શન રહ્યો, get the user entered information and sending them to other page. આપણે યુઝરે એન્ટર જે ઇન્ફોર્મેશન કરી હોય એ લેવાની અને એમને બીજા પેજ ઉપર મોકલવાના છે બરાબર. તો બ્લુ ઓપ્શન્સ કરેક્ટ આવશે. ફિશિંગ વેબસાઇટને લોકલી આપણે રન કરવા માટે શું કરીએ છીએ? સર્વ કરવા માટે શું વાપરીએ છીએ? કયું સોફ્ટવેર વાપરીએ છીએ? ઓકે, બધા કરેક્ટ. કોઈ પણ આપણી જે લોકલી સ્ટોર વેબસાઇટ છે કે ફિશિંગ પેજ છે એને ઝેમ્પ થ્રુ એક્સેસ કરી શકે. કોઈ પણ મીન્સ ઓલ ઓફ ધ ઇન્ટરનેટ બરાબર છે.
ઓકે ફોલ્સ બધા સાચા. What do we use to send the locally hosted page to the victim? Locally hosted જે પેજ છે એને victim ને મોકલવા માટે કયું વાપરીએ છે? ngrok. બરાબર, કરેક્ટ. ngrok is a tunneling service that provides a link between local server and victim through internet. True or false? False. True or correct? The link does not change when we restart ngrok. Link change થાય છે જ્યારે ngrok restart કરીએ. જેને ટ્રુ કર્યું છે એ ખોટું છે. લિંક ચેન્જ થાય છે, બરાબર. ngrok ની લિંક ચેન્જ થઈ જાય છે એટલે હવે ફોલ્સ. નેક્સ્ટ. ઓકે, થર્ડ રેન્ક છે યુગ. સેકન્ડ છે કિંશુ અને ફર્સ્ટ છે બરાબર. પહેલો ક્વેશ્ચન સૌથી હાર્ડ હતો એવું આમ કે છે કારણ કે બધાના ખોટા પડ્યા હતા, બરાબર. સો હજુ પણ તમને ડાઉટ હોય તો તમે રહી શકો છો, તો પછી તમે લેફ્ટ થઈ શકો છો. ઓકે.